ગોરવા લક્ષ્મીપુરા વિજયનગર ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। ખોડિયાર માતાજીના મંદિરના 23મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। આઈ શ્રી ખોડિયાર માતાજી યુવક મંડળ દ્વારા 23મા પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। લક્ષ્મીપુરા વિજયનગર ખાતે આવેલું આ ખોડિયાર માતાજીનું મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં ચૈત્ર નવરાત્રિ ચાલતી હોય માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે, તેવામાં આ 23મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડોની સંખ્યામાં મહાપ્રસાદીનો લાહવો વિસ્તારના લોકોએ લીધો છે, ગામના લોકોએ લીધો છે। આ ધાર્મિક કાર્યક્રમોમાં ખાસ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર શ્રીરંગ આયરે અને તેમની સાથે તમામ જે યુવક મંડળના આગેવાનો છે અને વિસ્તારના લોકો છે તેઓ જોડાયા હતા। ચૈત્ર સુદ નવરાત્રિના પર્વ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે અમારા વિસ્તાર લક્ષ્મીપુરાની અંદર આવેલું મા ખોડિયાર માનું મંદિર કે જેના દર સાતમે ત્યાં પાટોત્સવનું જે આયોજન થતું હોય છે ને એવી જ રીતે આ 23મો મા ખોડિયાર માનો પાટોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એવા અમારા ખોડિયાર યુવક મંડળ તેમજ લક્ષ્મીપુરા ગામના જે તમામ જે રહીશો છે તેમના માધ્યમથી અહીંયા આજના દિવસે નવચંડી યજ્ઞ થયો। ત્યારબાદ અહીંયા ભંડારાનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિસ્તારના તમામ ભાવિ ભક્તો આજના દિવસે મોટી સંખ્યામાં જ્યારે ભંડારાના પ્રસાદ લેવા માટે જ્યારે ઉપસ્થિત અહીંયા એકત્ર થયા છે ત્યારે મા ખોડિયાર માને એટલી જ પ્રાર્થના કરીએ કે મા સૌનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખજે અને એવી જ રીતે લક્ષ્મીપુરા ગામને જેવી રીતે લોકોએ હંમેશા મંદિરે આવીને તમારી જોડે જે આશીર્વાદ લીધા છે ત્યારે આ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે તેમના સૌ પર તમારા આશીર્વાદ વરસાવજો। જય ખોડિયાર મા। દરેક ભાવિ ભક્તોને અમારા આઈ શ્રી ખોડિયાર યુવક મંડળથી જય માતાજી। આજરોજ ચૈત્ર સુદ સાતમ મા ખોડિયારનો અમારા યુવક મંડળ દ્વારા તથા સમસ્ત લક્ષ્મીપુરા વિસ્તારના સહયોગથી મા ખોડિયારનો 23મો પાટોત્સવ તથા મહાભંડારાનું આજરોજ અમે આયોજન રાખેલું છે। તેમાં વિસ્તારના લગભગ 15થી 20 હજાર ભક્તો છે તે આજરોજ પ્રસાદી લેવા માટે ઉપસ્થિત રહે તે બદલ તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।